સુરતમાં ફરી તોફાની તત્વોએ આતંક મચાવ્યો। શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમરનગર ખાતે લુખ્ખા તત્વોથી કંટાળી જઈ સ્થાનિકો ડીસીપીની કચેરી સુધી દોડી ગયા। સમગ્ર મામલો ડીસીપી જગદીશ બાંગરવાની સમક્ષ આવતા તાત્કાલિક અસરથી ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા। સ્થાનિકો સાથે વાતચીત કરી અને તાત્કાલિક અસરથી અસામાજિક તત્વોની અટકાયત કરી અને સ્થાનિક પોલીસ દ્વારા તેમને જેલમાં લઈ જવામાં આવ્યા। सूरत में एसवीएनआईटी कॉलेज फरी विवाद में आई। एसवीएनआईटी कॉलेज तमाशानो अड्डो बनी गई। एंटरटेनमेंटना नामे जोखमी कार स्टंट करवामां आव्या। आ तस्वीरो जुओ। मंजूरी लीधी कार शोनी ड्राफ्टिंगना करतबो बताव्या। ड्रिफ्टिंगना आ करतबो हता। एसवीएनआईटी केम्पस में रविवारे मोडी रात सुधी प्रोफेसरोनी हाजरीमां कार अने बाइकना स्टंट करवामां आव्या। सवाल एवुं छे के जो कोई दुर्घटना घटे तो जवाबदारी कोनी। तो सूरत में एसवीएनआईटी कॉलेज में आ तमाशो थयो अने ए पण कॉलेजना स्टाफ प्रोफेसरनी समक्ष आ प्रकारे स्टंट करवामां आव्या हता। बीजो एक बनाव सूरतनो छे ज्यां दारूनी हेराफेरीनो पर्दाफाश थयो। कारमां गुप्त खानु बनावीने दारूनी हेराफेरी थती हती। कारमांथी दारूनी 90 बोटल पकड़ाई। अलग अलग गुप्त खाना बनावी दारूनी बोटलो संताड़वामां आवी हती। कारमां अलग अलग गुप्त खाना बनाववामां आव्या हता, जेमां दारू संताड़ी हेराफेरी करवामां आवी रही हती। पोलीसे 1.30 लाखनी मत्तानो मुद्दामाल जप्त कर्यो अने एक आरोपीनी धरपकड़ करी। खंभाळियामां नगरपालिकानी घोर बेदरकारी सामे आवी। गटરના पाणी लोकोना घरोमां घुस्या। खंभाळियाना सराया गेट विस्तारमां गटરના गंदा पाणी छलकाया। स्वच्छ भारत અને સફાઈ અભિયાનની જે વાતો કરતી ખંભાળિયા નગરપાલિકા ઊંઘતી ઝડપાઈ। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યું। ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો વકરવાની શક્યતા છે। સ્થાનિકોમાં નગરપાલિકા વિરુદ્ધ રોષ છે। ગટરની સમસ્યાનો હલ તમે કાઢો અને આ છોકરામાં બીમાર પડે નળ આવે ત્યારે પાણી ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું। આ કેટલા દિવસથી અમે ગુચે મળીએ છીએ અને કહીએ છીએ, ફોન કરીએ છીએ, આનો કોઈ રસ્તો નીકળતો નથી। તો તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આનો કંઈક હલ કરો। આમાં ડોલેથી ઉલેથી તો એ થાય સવારે ત્યાં નીકળે અમારે 10 વાગ્યા સુધી તો જણું બિચારા કામે વયા જાય। કોઈ ઘરે હોય નહીં, અમે બાયું ઘરે હોય, આમાં શું કરવું અમારે? ઘરી જાણું નથી, કામેથી બોલાવીને અને અમે પાણી બધું ઉલેચાવા લાગે તો અમે બધું અહીંયા નીકળી શકી। બહાર નીકળાતું નથી। અમારા છોકરા નીકળે કેમ? सूरतમાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગની કાર્યવાહી। વિવિધ સ્થળે પાણીપુરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। પાણીજન્ય રોગચાળાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું। મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નષ્ટ કરાયો। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા પાણીપુરીનું વેચાણ કરતી સંસ્થાના ત્યાં તપાસ થઈ। પાણીપુરીનો મસાલા, પૂરી સહિત બટાકાના સેમ્પલ લેવાયા। તપાસમાં બોઇલ કરેલા બટાકા ખુલ્લામાં મળી આવ્યા। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા अलग अलग जोन में कार्यवाही थी। ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે ત્યારે આરોગ્ય વિભાગ સખતમાં આવ્યું છે। ખાસ કરીને ઠંડા પીણા હોય, બરફ હોય કે પાણીપુરી કે ખાદ્ય વસ્તુઓનો નાશ કરવાની શરૂઆત કરી છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ? સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના મુજબ આજ રોજ સુરત શહેરમાં આવેલ જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। અહીં અનહાઇજેનિક કન્ડિશનમાં મળેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરી નોટિસ ફટકારવામાં આવેલ છે। બેન, અહીંયા આવ્યા છો, કયા પ્રકારની વસ્તુઓ જોવા મળી છે? અહીં ઘણી જગ્યાએ પાણીપુરીની પૂરી નીચે પડેલી હાલતમાં તેમજ અમુક સડેલા બટાકા તેમજ અમુક જગ્યાએ અનહાઇજેનિક કપડું ઢાંકેલ હોય એવી કન્ડિશન મળી આવેલ છે, જે અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે। કયા કારણોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે? અત્યારે સુરત શહેરમાં જે રોગચાળો ફેલાઈ રહ્યો છે એને કારણે અત્યારે તપાસણી કરવામાં આવે છે વધારે। બિલકુલ, આરોગ્ય અધિકારીનું કહેવું છે રોગચાળો અને દ્રશ્ય જોઈ શકાય છે। ક્યાંક સડેલા બટાકા છે તો ક્યાંક ગંદકીમાં રાખેલા બટાકા છે। પાણીપુરી જે બનાવવામાં આવે છે તે જગ્યા ચોખ્ખી નથી, એટલે કે પાણીપુરી હોય, બરફ હોય, ઠંડા પીણા હોય, આ તમામ વસ્તુ પર આરોગ્ય વિભાગે તવાઈ શરૂ કરી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના પૂણા વિસ્તારમાં જે પાણીપુરી વિક્રેતાઓ છે કે જે પાણીપુરીમાં વપરાતું પાણી જે સારું નથી, જે બટાકા છે તે બટાકા
ગંદી હાલતમાં અથવા સડેલા હોય છે, એટલે કે તમામ વસ્તુઓને લઈને આ તમામ વસ્તુ કબજે કરવામાં આવી રહી છે અને હવે આ તમામ વસ્તુનો નાશ કરવા સાથે દંડની કામગીરી કરવામાં આવશે. આરોગ્ય અધિકારી કીધું એમ રોગચાળો જે રીતે બેકાબુ બન્યો છે તેને લઈને હવે આરોગ્ય વિભાગ અલગ અલગ ઝોન વિસ્તારમાં આ પ્રકારની કામગીરી છેલ્લા 2 દિવસથી કરી રહ્યું છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આણંદના જીણજ ગામમાં બ્રિટિશ સમયની ગ્રામ પંચાયત કચેરી આવેલી છે. વર્ષો જૂની આ કચેરી હાલ જર્જરિત હાલતમાં છે. કચેરીની દિવાલો એટલી તિરાડો છે કે લાકડાના સહારે ઊભી રાખવામાં આવી છે. ગામમાં કચેરી નજીક રાજીવ ગાંધી હોલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે ગ્રામ પંચાયતે કોર્પોરેશન બેંકને ભાડે આપ્યો, કારણ કે બેંકનું મકાન જર્જરિત બનતા તેને બંધ કરવાની નોબત હતી. ગ્રામ પંચાયત માટે બીજું કોઈ વૈકલ્પિક મકાન ન હોવાથી હવે લોકો નવી અદ્યતન સુવિધાથી સજ્જ ગ્રામ પંચાયત કચેરી બનાવવાની માંગ કરી રહ્યા છે. ગાંધી હોલમાં બેંક ચાલે છે અને પંચાયત તો જે છે તેની ત્યાં જ છે અને બિલકુલ પતરા નાખીને ચલાવીએ છીએ, એટલે કોઈ અત્યાર સુધી ધ્યાનમાં લીધું નથી. તમારી શું અપેક્ષા છે? અમારે તો એવું જ કહેવું છે કે અમને નવી પંચાયત બની આલે. હાલમાં જીણજ ગ્રામ પંચાયત બ્રિટિશ ટાઈમની છે, હાલ જર્જરિત છે નળિયા અને એ પતરા નંખાવેલ છે, દિવાલો પર તિરાડો છે. તે નવી ગ્રામ પંચાયત કચેરી જીણજ માટે અનેક રજૂઆતો કરી છે, પણ કોઈ પગલાં લેવાયા નથી. અમારી અપેક્ષા છે કે અમારી જીણજ ગ્રામ પંચાયતની અદ્યતન નવી કચેરી બને. મોરબીના હળવદમાં નવા બનેલા રોડ ફક્ત નખથી ઉખડી ગયો. હળવદ તાલુકાના કડિયાણા ગામથી પાડાતીરથ સરમભડાને જોડતો રોડના કામકાજમાં લાલિયાવાડીનો આરોપ છે. સ્થાનિકોએ રોડનું કામ હલકી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ કર્યો. એટલું જ નહીં, સ્થળ પર જઈને ડેમો પણ બતાવ્યો. આ મામલે રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાના સરમડાના સરપંચ અને ગ્રામજનોનો આરોપ છે. ગ્રામજનોએ ઇજનેર અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને સ્થળ પર બોલાવ્યા હતા, જેમાં ચેરમેને પણ સ્વીકાર્યું કે રોડનું કામ નબળું છે, તે માટે તેઓ ઘટતું કરશે. એટલું જ નહીં, એજન્સી યોગ્ય તપાસ બાદ જ બિલ ચૂકવવામાં આવશે. પણ જોતા આ વિષય આખો એન્જિનિયરનો છે અને ગામ લોકોને રજૂઆત છે, છતાં પણ એ હલકી ગુણવત્તાનું કામ થયેલું એવું દેખાય છે. માટે એની યોગ્ય તપાસ કરવી અને જે કાંઈ આમાં ઘટતું હોય ત્યાં સુધી એજન્સીને કોઈ પણ જાતનું પેમેન્ટ ન કરવું અને જો કામગીરી હલકી કરેલું હોય તો તેને રિવાઇઝ કરીને આખું કામ નવેસર કરાવવું. હલકી ગુણવત્તાનો વિશે હજી આપણે એની તપાસ કરાવશું તો તેના પર સખ્ત કાર્યવાહી કરશું અને તેનું પેમેન્ટ પણ યોગ્ય તપાસી બાદ જ કરવામાં આવશે. કોઈ પણ ગુણવત્તા વગરનો રોડ છે એ માટે અમારા અધ્યક્ષ ચેરમેનશ્રીને બોલાવ્યા છે અત્યારે, અને નખથી ઉખડે એવો રોડ એટલી ખૂબ સરસ કામગીરી કરેલ છે. અમારા ધારાસભ્ય બિલકુલ ચલાવી લેવા માગતા નથી. આવું ક્યાંય પણ હોય તો તમારે જાણ કરી દેવી તરત જ, એવું અમારા વરમોરા સાહેબનું કહેવાનું છે અને કોઈ સાંભળતા નથી. બરોબર, અત્યારે હાલ અહીંયા આગળ કહે છે કે ભાઈ આ અત્યારે ટેમ્પરેચરના હિસાબે રોડ આવો છે, પણ ટેમ્પરેચરના હિસાબે 1 દી થાય, 2 દી થાય, રાતું માથે જતી રહી તોય તે કોઈ પણ જાતની ગુણવત્તા વગરનો રોડ છે એટલે ઉખડી જ જવાનો છે. સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ ધરણા યોજી દેખાવ કર્યા. વેપારીઓનું કહેવું છે કે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ લીધેલા ચેકથી કેસો કરવામાં આવે છે. તેનાથી તેમના ઘણા વેપારીઓ જેલમાં જઈને આવ્યા છે. વેપારીઓના મતે કંપનીએ હજુ 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કર્યો. વેપારીઓનું કહેવું છે કે ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દેવાયું છે અને સિક્યુરિટી પેટે અપાયેલા ચેક ફાડી નખાયા હતા, છતાં કેસ થઈ રહ્યા છે. કંપની દ્વારા કુલ 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસો કર્યાનો આરોપ છે. આ તરફ વેપારીઓના આરોપ પર કંપનીએ પણ જવાબ આપ્યો. તેમના મતે પૈસા ન આપવા પડે તે માટે આ વિરોધ થઈ રહ્યો છે. એ મેં એમને એડવાન્સ ચેક પહેલેથી લીધેલા હતા કે જ્યારે મારું પેમેન્ટ નહીં આવશે ત્યારે તમે નહીં આપશો તો હું બેંકમાં ચેક નાખીશ અને પછી કેસ કરીશ અને લીગલી જ આ કામ બધું થયેલું છે. એ તો એ લોકોને પૈસા નથી દેવા એટલા માટે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, બીજું કંઈ છે નહીં આમાં. મેં હજી સુધી ડાયમંડ એસોસિએશનમાં ક્યારેય લાઈફમાં પગ જ મૂક્યો નથી અને ડાયમંડ એસોસિએશન કારણ કે આમાં કોઈ એવો રોલ આવતો જ નથી કે ડાયમંડ એસોસિએશન જ્યારે ઉઠી ગયેલા માણસોનો કરવું પડે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ ફેક્ટરી એટલે કે કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરી બહાર વેપારીઓ ધરણા પર બેઠા છે, પરિવાર સાથે બેઠા છે, મહિલાઓ સાથે બેઠા છે. આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કારણ છે ધરણા પર બેસવાનું. ત્યારે પોલીસ અહીંયા પહોંચી છે, તમામ વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આપણે વેપારીઓ સાથે વાત કરીશું. આપનું નામ? યોગેશભાઈ, કેમ ધરણા પર બેઠા છે? અમે જે તે સમયે નુકસાની કરેલી ડાયમંડના ધંધામાં
તો એને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં અમે ચૂકવણું કરેલું પંચ દ્વારા. તો એ સમયમાં 17-18 2017-18 19 કે 20 લોકડાઉનના સમયે વીક સમય પરિસ્થિતિના હિસાબે અમારે નાદારી નોંધાવવી પડી. તો એ સમયમાં અમે ચૂકવણું કેપી સંઘવીને આપેલું છે. ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં બધું ક્લોઝ કર્યું બધું, અને અમારા ચેક એને સિક્યુરિટી પેટે અમે જ્યારે ધંધો કર્યો હોય, વેપાર કર્યો હોય ત્યારે આપેલા હોય. તો એણે અમને બધાને ખોટું બોલીને કે ભાઈ ચેક અમે ફાડી નાખ્યા છે, હવે તમે શાંતિથી સૂઈ જાઓ. અને પાછળથી કોઈને વર્ષ દિવસ, કોઈને 2 વર્ષ પછી પાછળથી ચેક બાઉન્સ કરાવીને અને કોર્ટ મેટર અત્યારે બધાને ચાલુ છે. 1-2 અમારા જે 27 પરિવાર છે એમાંથી 1-2 જેલમાં બી જઈ આવ્યા છે કોઈક 2 વખત. તો આનો કોઈ અમારે રસ્તો આવતો નથી, એટલે અમે અત્યારે ધરણા ઉપર બેઠા છીએ કે અમને ન્યાય મળે અને અમને આમાંથી ચેક બાઉન્સના કેસમાંથી અમને મુક્ત કરો. હા, અમે લેડીઝ જેલમાં જઈશું તો સજા પડશે, તો આવાના